બળ ભાગે શું થાય છે ક્ષેત્રફળ મતલબ કે જો ક્ષેત્રફળ વધારે હશે તો દબાણ ઓછું લાગશે અને ક્ષેત્રફળ ઓછું હશે તો દબાણ કેવું લાગશે વધારે લાગશે સપોઝ કે અહીંયા મેં એક ગ્લાસ મૂક્યું છે તમે આ ગ્લાસ જોઈ શકો છો કાગળનો એક ગ્લાસ છે બરોબર આ ગ્લાસ ઉપર સપોઝ કે હું પગ મૂકું તો આ ગ્લાસનું શું થશે દબી જશે અને એનું શું બની જશે કચુંબર બની જશે બરોબર આપણે બધા જાણીએ છીએ ચલો ટ્રાય કરીએ કે ભાઈ થાય છે કે અરે રે આ જુઓ તમે આ ગ્લાસ આપણું કેવું થઈ ગયું કેમ કારણ કે એનું ક્ષેત્રફળ ઓછું હતું તો એના પર દબાણ કેવું લાગ્યું વધારે પરંતુ આપણે એક બીજો નાનકડો અહીંયા ગ્લાસનો સેટઅપ તૈયાર કર્યો છે અને હવે એનું ક્ષેત્રફળ આપણે વધારીએ અને પછી એના પર દબાણ લગાડીએ તો શું થાય છે એ જોઈએ આપણે કૃષિકા મૂકો તો ના ઉપર ચલો જો એ જ ગ્લાસ છે જ્યાં નામ વાપર્યા હતા આપણે એ જ છે ચલો હવે બે જણા સુમન અને ડિમ્પલ આના પર ચડી જાવ તમે જુઓ કોન્સેપ્ટ સમજો ઓકે તમે ક્લિયરલી જોઈ શકો છો કે ક્ષેત્રફળ વધાર્યું તો દબાણ શું થયું ઘટી ગયું બરોબર ક્ષેત્રફળ વધાર્યું તો દબાણ શું થયું ઘટી ગયું અને જે ગ્લાસ છે એમાંથી એક પણ ગ્લાસ એનું કચુંબર બનતું નથી ચલો હજી એક જણ કોઈ ચડી જાય તો બીજું ત્રણ જણ આવી ગયો ચલો ચલો છાયા શિવાની અને દિયા ત્રણે ત્રણ ચડી જાઓ ઓકે તમે જુઓ ત્રણ જણા એક સાથે ચડ્યા છે એમ છતાં પણ એક પણ ગ્લાસ નું કશું થતું નથી તો હવે તમને કોઈ દબાણ વિશે પ્રશ્ન પૂછે તો આપણને આવડવું જોઈએ ઓકે